મારા બેટાની જમણવારો રાખ્યો હે જમણવારો. આ 500 જણાને કંકુતરીઓ આલે અને 2.5 મોણા અને રસોડું બનાવે લે અને પાછો તો કે ખાવા આવતા ખાવા ગયા તો પટી ગયું. હાવ તપીલો ઊંધા વરી ગયા અને જો તો લાવો ખાવાથી કે ના ખાવાનું તો પટી ગયું. તો આ દાળ ભાતી કે વધ્યા. હા તો એટલે શું કરવા લગન આદરીને બેહો છો. આવું પહોંચ ના હોય માણસને ખબરવાની તો શું કરવા અમારા જીવનને હેરાન કરતા હશે હે. ના પાછા તો એમ કે આ દાળ અને ભાત ભત્યા હે. હવે ખાઈશ મય કાંગલી હું દાળ ભાત ખાતો હોય શું કઈ. અરે ઘરે અમે અસલ આમ મજાની ભાખરી બનાવીને રોજ તેલ મેં તરીને ખાઉં છું. દાળ ભાતમાં થોડો ખાઉં છું. વાત કરો છો આયા છો લગ્નના આમંત્રણ આવો જાઓ દે મને ઘરે અસલ ખાઈશ નહીં હું ઘરે જઈને. શું ખાવાનું હતું? મેં તો પેટ ધરીને ખાધું હે. મોહન થાળ તો બહુ ખાધો બહુ. મોતી ભાઈ ઘર મારે પૈસા લેવાના હે ને 1000 રૂપિયા. મોતી ભાઈ નહીં મારે કાકો ઘરે શું કામ હતું? અલ્યા એ ઘરે ના જોઈને મારે 1000 રૂપિયા લેવાના. 1000 રૂપિયા લઈ હેડ. એ તો હાલી દેવું તારે. આલી દેવો ને એટલે મહિનો થયો એટલે પણ હાલી દેવું. અમે જો ઘર મેલીને જતા રહેવાના વિદેશ જતા રહેવાના. હાલ દેવું તમારા 1000 રૂપિયા. તારી બોલી બદલાણી. તું એ તારા બાપ જેવો થયો ખરો. આ તે થઈ જ નહીં. અમારા કાકા જેવા થઈએ બીજા કોના જેવા થઈએ? ના એ 1000 રૂપિયા હાલ દે હેડ મને. મારે કોણ હે? આ તે પણ હાલી દેવું તમારો 1000 રૂપિયો નહીં કઈ લાખ રૂપિયો. તે તમે આમાં ઘરે આયા લેવા તો જઈ ચારે આવશે. એટલે તમે ચો ગયા તા? ખાવા ગયો તો ખાવા. ઓહ તારી ખાઈને તો જો ને પેટ કેવું કરીને રાખ્યું હે. આખું અડધું તો તમે થઈ ગયા લાગો હો. લ્યા મોહન તારા ઢેપલા ખાધા બહુ. ઓ એ તો મને ખબર પડી ગઈ જોઈને. આ તારી અહીંયા ખાવા જાય હતા અહીંયા લઈ લેવાય ને પૈસા 1000 રૂપિયો. લ્યા પણ વાત સાચી. પણ એટલા જણામાં મારે એને ગોતવા ચોકણ. તો પછી તો આવી એટલે હાલ દે તમને જો અહીંથી. મને એ થોડી ખબર કે રે લગનમાં અહીંયા હે ભેરા. હા તો એ હાલ દે તમને 1000 રૂપિયો. એવું એમ ને? હોય આજ હોજ સુધી મારે 1000 રૂપિયા આઈ જવા પડે નકર હવે મજા નહીં આવે. એટલે તમે જો ને આઈ જા. તમારે 1000 રૂપિયો જ છે પણ નથી અહીંયા લાખ રૂપિયો. તમે આવી રીતના દાદાગીરી કરો હુએ તો પણ ટોણે પૈસા હાલ દેવાય. એ હાલ દે માર કાકો જો તમે. હા તો હોજે પૈસા આઈ જવા પડે. હા માર કાકા કેજો તમે. તારે ના બધા ખાઈ આવતા રે પણ માર કાકો હજી આયા નહીં. ખાઈને એ ચારે આવશે જ્યાં અહીંયા નહીં રહ્યા એક તો હાવ આવે તારે હાજુ વેલા હાર. ક્ષેત્રે જાવ હે ઓલું કોમ બાજી પડ્યું હોય ને આવતા નહીં વેલા હાર. ક્ષેત્રે ચારે હોજ પડે જા આવતા રે એમ ને તાર. હા આવતા રહ્યા. પાણી ભરી આલું? પાણી ચાલે ખાવાનું પેલા પૂછ વાત કરે. હા તો તમે ખાવા નતા ગયા અહીંયા? હા જ્યાતા ઓલા રહ્યો ને મારા ઓછાનો 500 જણાની કંકુતરી લેશી અને 250 જણાનો રહોડું કરે. એ જોતા તો પટી ગયું એમ જો મને કે દાળ ભાત વધ્યા ખાય. હવે એક કામ કર તું મને 50 રૂપિયા હાલ હું ઘરે જઈ અને ગોટા ખાઈ આવ. મને તને ખબર તો હે ને ખાવા તો સારું જોવે એમ. અમે તમે લેટવા હો હોય ખાવાનું તમને સારું જોવે. ના દાળ ભાત ની હું ખાવા જતો ના જ ખવાય ને દાળ ભાત. મોટા ઉપારે કંકુતરી આલીને બેઠો અને ખાવાનું તો રાખતો નહીં. લુખે સારો ના હાસુ વાત કરે હતી. એટલે તમારે ખાવા જાવ હે તો ક્ષેત્રે ચાલે જા. એટલે એ ક્ષેત્ર નું મેર પડતું પેલા મારા પેટ નું કરવા દે ન કરે હે ને ખોટું બીજું ઉભું થાય એના કરતા મને ખાવાના પૈસા લે હે ને. ઓય હાલું તો હું પણ હે ને ખાઈને વેલા પાછા આવજો કારણ કે હજી ક્ષેત્રે જવાનું. ક્ષેત્રે કામ ધંધો કરશે ને તો આ ખાવાનું આવશે. હોય હા એ તો હાલી દે હાલે મને જવા દે. હા તો આવજો વેલા જો હવે સારું. આ તો ખવાઈ ગયું હે બહુ. મને ઘડી કારણ કરવા દે. કાઢા પડશે આમ થાય છે. પેટ દમ ડોલ થઈ ગયું હે. ચમ ઓમ થયું કોઈ ખબર પડતી નહીં. જગા ભા પહોંચ્યો. અલ્યા છોકરા બધી પેટ ડમડોલ થઈ ગયું હે કાધા પહે. તમે ઓલે જમવા જતા ઓવે જમવા ગયો તો હું. તો નક્કી તમને નજર લાગી હશે. એવું? હવે
અલ્યા, નજર લાગી હે ને તો દવાખાને જાઓ ને તોય તમને નહીં મટે. એવું હવે હા. મને નજર લાગી હતી ને તે જગા ભાઈ હું ઓલા ગગા ભાઈ હે ને એમની પાસે જોતો. એવું હતું એમ? ગમે એટલી દવા લીધી ને તોય મળતું નતું અને એમની પાસે જો ને તો 5 મિનિટમાં મટાડી દીધું. હવે ઓહો, એવું એમ? હા એ તરત મટી જાય? તાને તરત મટી જાય. તમને ખબર ના હોય તો હું કહી દઉં. એવું એમ ને? અને એમનો ઘર તો જોયું જ હશે. ઓહો, ઓહો, ઘર તો જોયું મેં. હવે હું તમને મેકવા તો આવત પણ મારા નિશાળ નું કામ છે એટલે હું જઉં. એવું એવું એમ ને? હારું તો તું બટી જાવ, હું જઉં એના ઘરે. એ નજર ઉતારશે ને એટલે તમને તરત જ મટી જાહે. એ હારું હારું બટી. હું જાઉં. તો મને હવે ગગા ભાઈ પાસે જવા દે. કોઈ કરતા ફેર પડે તો બહુ દુખાય પણ પેટમાં. ઓહો, આ હેડાતું નહીં. મને ખબર હે કે તું હે ને અઠવાડિયા કાંઈ ખાતો નહીં, સારે ખાતો નહીં, પોને પીતો નહીં. મને ખબર હે તને હે ને ભારે નજર લાગી હુએ. આડી નજર કાળી નજર ધોળી નજર છું. આડી નજર કાળી નજર ધોળી નજર છું. ના તને ભારી નજર તો થઈ ખરેખર. શી ખબર હવે મારા બધુને કોની નજર લાગી હશે. આ જો ને હાડકાઈ દેખાવા માંડ્યા. નકર મારો બધું હે ને ક્યાંય પાછો પડે નહીં. ગમે એવું કોમે ને તો એ લીટી ભેગું કરી નાખે. તારે મારો બધોનો પેલો નંબર આવે આખા ગોમમાં. અને અઠવાડિયા કાંઈ ખાતો નથી. જો હાડકાઈ દેખાવા માંડ્યો. કેવો તાજો માજો હતો. આ મારા બેટાની કોની નજર લાગી હશે. અને નજર તો ઉતારવી જ પડશે. પૂછી રહીને જ ઉતારું પેલા નજર. આડી નજર કાળી નજર ધોળી નજર ભૂખ. ધોળી નજર કાળી નજર આડી નજર નેકળ નેકળ બહાર નેકળ બહાર નેકળ. ના ના ઓન હવે મારે ગમતું ઇલાજ કરવો પડશે. હારો એમને તો ઉપર જતું રહે. ગગા ભાઈ, અરે રેજો અહીંયા 5 મિનિટ. એ હા. આડી નજર કાળી નજર ત્રાહી નજર બાંગી નજર નેકળ. મોટો કરી જા દે મને ઓલા કને. શું છે એટલે કેમ પછી ધીમે ધીમે હેડે આવો હોય એટલે ઝાડા બાળા થઈ ગયા કે શું પછી? ના આ તો નજર લાગી. નજર લાગી એમ? ઓવે. ના ના હા શું હું એમાં છે ને ભરજાની નજરે જ ઉતારતો હતો અને તમારી ભેગી ઉતારી નાખું એમાં શું છે? આમાં કઈ તાકી ઉભા પગે બેસી ગયો તમને. આ બાજુ તાજીને બેહવું પડશે. આ બકા તાકીને જ બેહવું પડશે નકર પછી નજર નહીં નીકળે. એવું એમ ને? હું આ મેં તમને કહી દીધું પાહું. ના ના ઉભા પગે બેસતા તો આવડે છો તમને. કાળી નજર ધોળી નજર ડોશીની નજર થૂર. કાળી નજર ધોળી નજર આડી નજર ડોશીની નજર થૂર. હું તાકો. અલા મારો હમું તાક નહીં યાર. કાની યાર ખબર નહીં પડતી. અલ્યા હું શું તો ખોલ યાર. બંધ કરીને બેઠો હે. ભારે નજર છે ભારે નજર છે. મોઢું ખોલ દો. આ તો ઢેબલા દેખાય છે. મોહનથાળ ના કટકા દેખાય છે. ઢેબલા ખાધા તા. હા હા ઢેબલા ખાધા તા ને. ઓવે ઓલા હું લગન માં ગયો તો ખાધા તા. જ્યાં ખાધા તા મને ઈ ગયા. ઓલા હું મથુરભાઈ ના અહીંયા ગયો તો. હા ઓવે અહીંયા લગન હતા ને તે અહીંયા ખાવાનું કીધું તું. તો અહીંયા ખાધા તા. ઓવે કેમ કે હે ઢેબલા ના કટકા દેખાય છે એમ કેવું મારું. તાણે ચોખી નું. આડી નજર કાળી નજર ત્રોહી નજર થૂ. આડી નજર કાળી નજર ડોશીની નજર થૂ. મને ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ. શું ખબર પડી જી? તમે ઢેફલા ખાઈને આયા બરોબર હે. ઓવે ઓવે. પછી તમને કોઈ ટોક્યો તો? કોઈ છોકરાએ કોઈ મોણા હે ટોક્યો તો? ઓવે ઓવે ઓલા મોતીભાઈ ના છોકરે મને ટોજો હતો. એટલે વાત આ બધી પડી તાણે. ઓવે એટલે કે તું તો બધાને ભાગનું ખાઈ ગયો તો એમ કરીને. એટલે જ તાણે હે ને તમને નજર લાગી ગઈ તારની. એવું એમ? હું એટલું કીધું ને તારની તમને નજર લાગી ગઈ હે. તો હવે હે ને આ નજર તો ઉતાર્યું હે ને કાઠી છે ના ના એમ તો ફેર તો પડ્યો હવે.
કેટલો ફેર પડ્યો ખાસો બધો પડી ગયો ને? ઓહો ફેર તો પડી ગયો. ના ના હવે હે ને તમારે નજર ઉતારવા માટે શું કરવું પડે ખબર હે? હા મોતી ભાઈના ઘરમાં જઈને આપણે એને અહીંયા વિધિ કરવી પડશે. અલ્યા એ ગગા ભાઈ તમે પૂડું ચીવી વાત કરો હો. કેમ? અલ્યા મોતી ભાઈ પારી જાય ને અહીંયા તો આપણે બેને ધોકો લઈને દોડાવશે. એવું છે એમ? ઓએ બેડા બેડા ભાજી નાખજે. તો ભાઈ આ નજર ના ઉતર્યો તો બીજે છે આમ વારી બારી ખડા એમની છેતર પેતર ખડા ઓય ઓય એને શેતર હે અહીંયા જાવું હે એ નહીં હોય નહીં રે. અટણ તો નહીં હોય. એ વાત તો સાચી પણ હું ને તમને પેલા ને વિધિ માટે તૈયાર કરી નાખું હું. કેમ કે વિધિ આપણે અહીંયા જઈને કરીએ ને જો મોતી ભાઈ આવી ગયા તો તમને મારે ને મને મારે એના કરતા આપણે ઓહીને તૈયાર કરી ગયા બધું. એ અત્યારે તો વાડી લગભગ તો હમણાં મને ચોદરા કરવા દો. આમ હાથ કરો બોલો હાથ કરો આમ પગ આમ કરો હવે પગે કરવા પડશે. હું એ પગે કરવા જ પડે. આ જેમ તેમ નજર નથી થઈ કઈ એવું હે હું એ હવે બેસી ગયો અમે તો એટલે સંપલ તો કાઢ યાર સંપલ કાઢવો પડશે. તાર કાઢવા જ પડે ને એમને ટોટલા ના થાય કઈ આમાં કે બધું કઈ બાપ નું ના કરી દેવાનું હોય બધું આમાં કે તમારે ચંપલા અમે કાઢી આવે પછી ભણે જો આડી નજર ધોરી નજર કાળી નજર ડોશીની નજર થૂ હવે તું થઈ ગયો હે તૈયાર બરોબર છે. હવે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જઈને ખાલી હે ને નજર જ કાઢવાની રહી અહીં છે ને એમ. હવે ઉભો થઈ જાઉં. હા હવે ઉભા થઈ ગયો તમે હવે ચાલ. હવે મને એ વાત કહો કે હે ને હવે મોતી ભાઈ નું શેતરજી મકાન મોતી ભાઈ નું શીતર ઓલી બાજુ હે. હાલો મને લઈ ગયો તાણ હેલો અત્યારે જ જવું પડશે. અત્યારે જવું પડશે નકર વિધિએ ફેલ જાય અને પછી તમારી નજરે નહીં ઉતરે. એવું હે? હું ના ના હારું હેડો તો હેડો જલ્દી હેડો. હા મારો કાકો જાય નીએ રહ્યા શિખર ચાઠે ગોટા ખાવા ગયા છે હવે એ ખબર નહીં પડતી. હવાના ઓલા ઢોરા એમના બે ભેહું રાયડું નાખીને બે હે પણ આવતા નથી. કઈ ને મેં લેતા કે ક્ષેત્રે જવાનું હોય વેલા હરાવજો પણ આયા જ નહીં. પણ આવે ને એટલે તડકાનો વાહમાં પડી ગયો મારા બેટા ગોટા તો. એટલે ચાઠે ગોટા ખાવા ગયા હતા. એટલે જો તો સત્તાની હોટલે છે જ. અહીંયા બધે જવાય પણ મેં તમને કીધું નતું ક્ષેત્રે જવાનું વેલા હરાવજો. એટલે ભાઈ શું થઈ ગયું હવે તું મને બે હવા દે શાંતિ છે ને? ના બેહવા નહીં દેવાના હેડો ઉભા તો પણ અલ્યા આ પકડો ક્ષેત્રે આપણે હે ને દાર વાટવા જવાનું હેડો. નહીં બે હવા દે તું એમ ને એટલે. ના હવાના ઓલા ઢોરા એમને હે ને ભેહું રાયડું નાખીને ચાંદની જ તો પણ હથમુવી થઈ ગઈ હથમુવી. તારે એકલા ને જઈને વાઢિયાવાય નહીં. ના અરે હું એકલો જાઉં કેટલું વાઢી નાવ સારું હેડ ને પૈસા હેડો. બાકી તો હેડ. લગીર વાઢી નાવ હું તો મોતી ભાઈ મોતી ભાઈ નું આર્યું શીતર છે. જલ્દી કોમ કરવું પડે નકર હે ને મોને પછી ને બીજું સમજી ગયું એમ. ના ના વાત સાચી હો તમારી જગા ભાઈ. પછી કઈ કરતા ના ખોટું. ઓએ તમે એક કામ કરો ઓય બી ઓય બેન જો હું ઓય કણે બેવું પડશે. હું તે બેહું જ પડે એમને એમ વિધિ નહીં થતી તાણે એમને નજર ના નીકળે તાણે એવું એમ? તાણે ઓય ચોટલા કરવા પડે પછી ઓય હાથો દોરવો પડે. તમને ખબર હોય કે મને ના ના તમને ઘણી ખબર હોય. તાણે પછી અને ચાલે મકે પાછી જૂતા દેજો આઈ ના જાય. નીકળી જા નજર 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 નીકળી જા. અલા તારી મોટી ભાઈ આવે જલ્દી હવે વિધિ થઈ ગઈ પૂરી. પગ ખેંચી છે ને હવે આપણે જવાનું કરીએ ફટાફટ. પગ ખેંચી નાખો પગ ખેંચી નાખો આ બાજુ નેડો. હાડો હાડો તે નામ મકાઈ હાડો હાડો. તું તો પણ હે ને બહુ ઉતાવળો. આ ઝાડ વાઢવાની કહું તો હું ભેહું હે ને ઝાડ નાજી હથમુવી થઈ ગઈ તોય તમે આયા નહીં કઈ. હા ના પણ તું એકલો આવીને ગયો હોય તો તને શું વાંધો હતો? હવે હું કઈ વધારે ઉપાડી ના કરું એટલા માટે. સારું હવે તું હે ને તું વાટે હું વાટો. તમે વાઢો સારું હું તો અહીં બેઠો. સારું અલ્યા તારી કાકા આ જો આ કણ આ સાડલા ને સાથીઓ ને આ શું હે? ઓહો નક્કી આઈ કને આપણને હે ને મારવાનું કારું હે ને કાવતરું કર્યું નક્કી છે. વખત કાળું કાવતરું કર્યું હશે. હા. આવી કની હિંમત કે આપણા ક્ષેત્રમાં આવી અને આ કાવતરું કરી જાય હે? છે કોણ આપણા ગામમાં આવો મને કે તું ખાલી કે.
કાકા હા. તમે ઓલા જગ્યા પાસથી છે ને પૈસા લીધા હતા 1000 રૂપિયા ઉછીતા ઈ આલ્યા હતા પાછા ના હાલે નહીં નિયો તો નક્કી એમને જ આ કર્યું હોય કારણ કે હે ને ઈ આપણા ઘરે આવ્યા હતા પૈસા લેવા ઘરે આવ્યો ધીરે એમ ને હોય એ કે આ સ્વાજ ઊંધીમાં કે મને પૈસા આલી દેજો નકર કે હે ને મજા નહીં આવે ઈ કે ઓહો તારી જગલા તારી આટલી હિંમત એમ ને ઓવે. એટલે આ આપડા બે ને મારવાની આ કાવતરું અહીં કરી ગયું એમ ને ઓવે. હેડ એના ઘરે જાવ હેડો. ને સાર પછી વાટવા આવશું હેડ હા, બેટા ના સમજે છું એની જાતને ના ના હેડો કાકા એટલે કઈ જો ને હોઈ રહ્યા છે હે? હા આ જ છે. પાકું તો આ જ આજે છે. કાળા કાવતરા કરવા આ કાવતરા કરે મારા બેટાના પાછા તો શાંતિથી હુઈ રહ્યા છે ને કાકો દીકરો આપી હે ને ભલે ને ઉલાડ ચાલો મરાના ઉભો થા અને તમે ભાજી નાસી જાતી રહી ને તારી અને તે ધારી છે શું તારો અલે તારા 1000 રૂપિયા લીધા તા કઈ નતા 2 લાખ તારા લીધા હે એટલે પણ મોતીભાઈ થયું શું હે એટલે આમાં આ તો સોનલા કરી અને જીયા ભુવાને લઈને અમારા ખેતરમાં મારા કાવતરા કરવા ગયો છે હે, મોતીભાઈ એવું નહીં એટલે ભાઈ એવું નહીં ઉભારો લે ઉભારો પેલી મારી વાત તો સાંભળો. શું છે કાકા. તું? મારવા બેઠો અમને? મારો તો હાથ એટલે બોલશે. મોતીભાઈ એવું નહીં ત્યાં શું આવ્યું હે? કાળા કાવતરા કરીને અમને મારવાની કોશિશ કરો હે એટલે આ મોતીભાઈ પેલી તમે મારી વાત વાપરો કોઈ શું છે? કાવતરા મેં કર્યા નહીં બુડું એ મારા ખેતરમાં સોનલા હાસ્ય દોરી ગયો હે ને હે એટલે મોતીભાઈ એવું નહીં બુડું વાત તો વાપરો તમે મારા એટલે મોતીભાઈ મને લાગી હતી નજર આ તમારા છોકરાની એની સામે નજર લાગે ઈ તું ખાવા આવ્યો તી તારે હમે હા તારી એટલે પણ મોતીભાઈ પેલી વાત વાપરો હું ખાઈને આવ્યો ને હા. એવો સીધો તમારા ઘર પાસે નેર્યો એટલે અમે પાકું શાનું કર્યા કે અમારા છોકરાને નજર હા? લાગી એમ હે? તમે પાકું જે કરતા કરો હે વાપરો મારી હરકી જો હું અહીંયા આઈને ખાઈ સીધો તમારા ઘરે આવ્યો કુ 1000 રૂપિયા મારા બાચી જ કુ હવે લેતો જઉં હા, તે 1000 રૂપિયા ખાઈ જાવ ને હતા અમે કઈ ના એટલે મોતીભાઈ કહું તમે મહિને નાલ્યા નહીં એટલે કહું હવે ઘરે જઈને લઈ આવું કહું તે એમાં તે તમારો છોકરો કે ઓ, તમે તો કેમ બધાના ભાગનું ખાઈને આયા છો એટલે એટલું કહેવાથી નજર લાગી જાય નજર લાગી જાય હે? એટલે મોતીભાઈ પેલી મારી વાત તો વાપરો તમે બુડું શું છે? બોલો હેડો બોલ ફટાફટ એટલે બો છે મને નજર લાગી ને તમારા છોકરાની એટલે હું હોય હુઈ તો પછી એ છોકરો આવ્યો બાબડો મને કે ગગો ભાઈ નજર ઉતારે છે કે તમે એની પાસે જ છો તે તે પછી હું ગગાભાઈ પાસે જ જો હા એવું હે? હું અહીંયા ઘરે નજર ઉતારી હા. તે થોડોક ફેર પડ્યો નજર ઉતરતી નથી અને આ ખેતરમાં કારા કાવતરા કરો ના ના શું વાત તો વાપરો તમે મન કે એના ઘર પાછળ જવું પડશે આપણે નજર ઉતારવા કે ઓહ તારે એટલે મેં પાડી ના મૂકું મોતીભાઈ આપણે દોડાવશે કહું હા ઓવે તે મૂકું તો કે શેતર હેડો એવું એમ ઓવે તે શેતર છે ને એ નજર ઉતારીને અમે ખાલી આયા બીજું કોઈ હવે કર્યું ઈ નહીં. અમારે પાકું કેમ કરવું કે આ ઈ સાચું ખોટું હેડ એના પાસે હે? હેડો અને જો ખોટું પડ્યું તો દાંતેડે હે ને કોડ નોખી કરી નાખી હેડો અમને હે ને તને પંજર બહુ પડે મને એટલે તને નજર તો કોક ની લાજી જ છે તારી હવે નજર તો મારે ઉતારવી પડશે કાળી નજર ધોળી નજર આડે બાજાની નજર ના કાંઈ. કાળી નજર ધોળી નજર આવી નજર ના કાંઈ. આ બંધ કર ખાવતરા બંધ કર તમને તમને નજર લાગી હે ઉભા ઉતાર લાફે તો લફદી નેઠો પડ્યો છે અચ્છા અમારા ખેતરમાં શું કરવા કાવતરા કરો કાળા કાવતરા ચાંદનો કાવતરા આ શું ચાંદનો કરી કાળા નાખ્યું? કાવતરા કરે હે તું મેં તે કરે કાવતરા કરી અહીંયા અમારા ખેતરમાં આ બધું લઈને ના હાચન બાસ્યો ચાર નતું વધ્યો હે હે એટલે તમારે હે ને ક્ષેત્રમાં મેં કાંઈ કાળા કાવતરા નહીં કર્યા એ તો જગ્યા ભાઈ ની મેં ખાલી નજર ઉતારી અહીંયા નજર બસ બાજુ હવે રહેવો તો હવે તમે હાથ મોન્યા કે ના મોન્યા હા બીજું તો કઈ કર્યું નહીં ને છોડિયા બીજું હે ને કઈ મેં કર્યું નહીં આ છોકરાને હે ને એમને કીધું તું ને એટલે નજર લાગી ગઈ તું એટલે એટલે લાજી જી એમ? હું એ. એટલે આ સાયકલ ને શું કરતો તું લે હે? આ સાયકલ ની નજર ઉતારતો હતો. તું તારી નજર ઉતર તારી ને તારી લાગીએ છે ઓવે. ભરજી પડ્યો છે નજર ઉતર હવે જો કઈ મારા ખેતરમાં આડાવરું કઈ પણ કર્યું છે ને તો મારા જેવો કોઈ ભૂંડો નહીં ના કાકા આપણા ખેતરમાં જો કે આપણા ખેતરમાં કે આપણને કઈ થયું ને એટલે આનો વારો ના ગાંઠવાનો રહે ઓવે ધ્યાન રાખી તું હેડ. એમને મેલું હું અલ્યા તે તો આપણું ગાડી યાર મારી હે. અલ્યા પુડા શું કરું તને તો તાણે. મન તો માર્યો બેડો લાલ કરી નાખ્યો હે બી બરોબર કર્યું હોય બરોબર કર્યું હોય જાણતા એટલું બધું ખાવા ના જતા હોય તો તારે પછી તો નજર લાગે જ ને ના કરે હવે મારા ઘરથી જ નકર તને હવે હું ભાજી હું આયા હોય એક તો